આગળ વાત સમાચારોમાં કરીએ તો ભુજમાં ડીઝલ માટે લાઈનો લાગી છે। 1 કિલોમીટર લાંબી ટ્રકોની લાઈન જોવા મળી રહી છે। એરોપ્લેન સર્કલ પાસેના પંપ પર લાંબી કતાર જોવા મળી। ડીઝલ નહીં મળતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। છેલ્લા થોડા દિવસથી ડીઝલની અછત સર્જાઈ રહી છે। અનેક પંપ પર ડીઝલનો જથ્થો ખૂટ્યો છે। કેટલાક પેટ્રોલ પંપ વાહનોની લાઈનો જોવા મળી રહી છે। ડીઝલની અછતથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે। ઘણા સમયથી અત્યારે હાલ દેશમાં પરિસ્થિતિ ગંભીર છે, જેમાં આપણા ડીઝલમાં જે ડીઝલથી દરેક વસ્તુ ખાણ ખનીજ હોય, કચ્છમાં તો ખાણ ખનીજ મોટા પાયે અહીંયા ખાણ ખનીજ છે કચ્છમાં, બે પોર્ટ આવેલા છે, જેથી કરીને ઉદ્યોગ ક્ષેત્રમાં અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં મોટા પાયે ડીઝલની તકલીફ હોય। અને હાલ જે ફોર વ્હીલરમાં પણ આપણે ભુજ છે એ પાટનગર છે કચ્છનું, તો એમાં તકલીફ દરેક પેટ્રોલ પંપ ઉપર મોટી 2-2 કિલોમીટર સુધી ટ્રકોની લાઈનો છે, ફોર વ્હીલરની, ટુ વ્હીલરની લાઈનો। તો ત્યાંથી અહીંયા ડીઝલ ભરાવવા માટે આવવું પડે છે। હું એક ખેડૂત છું, તો ઓછામાં ઓછા 8 દિવસ થઈ ગયા છે। બહુ લાંબી લાઈનો લાગે છે, એની અંદર ટ્રકોવાળા, રિક્ષાવાળા, બધા ટ્રેક્ટરવાળાને તો બહુ મુશ્કેલ પડે છે। તો ત્યાં પંપે અમે આવીએ છીએ તો અમને કહે છે કે તમને બેરલની અંદર અમે ના આપીએ, તો બેરલની અંદર અમને 20 થી 30 લીટર આપે છે, તો 30 લીટર તો અમારે ટ્રેક્ટર કલાકની અંદર 5 લીટર ડીઝલ જોઈએ। થોડા દિવસથી ડીઝલની અછત સર્જાઈ છે અને તેના જ કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભુજના દ્રશ્યો છે, અહીંયા તમે જોઈ શકો છો તે પ્રમાણે ટ્રકોની લાંબી કતારો છે તે અહીંયા જોવા મળી રહી છે, કારણ કે જિલ્લાનો સૌથી મોટો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ છે અને જે રીતે અત્યારે ડીઝલની અછત છે તેના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ સૌથી મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રિલાયન્સ પેટ્રોલ પંપ છે ત્યાં અત્યારે તમે જોઈ શકો છો તે પ્રમાણે 1 કિલોમીટર લાંબી લાઈન છે તે વાહનોની જોવા મળી રહી છે। ન માત્ર ટ્રક પરંતુ કાર સહિતના વાહનો છે તે અત્યારે ડીઝલ મેળવવા માટે છેલ્લા 2 કલાકથી અહીંયા લાઈનમાં ઊભા છે। તેમ છતાં પણ ક્યારે અને કેટલું ડીઝલ મળશે તે હજુ સુધી નક્કી કહી શકાય નહીં, કારણ કે મોટાભાગના પેટ્રોલ પંપો છે તે ડ્રાય થયા છે। જે પેટ્રોલ પંપ ડીઝલ મળી રહ્યું છે ત્યાં અત્યારે લાંબી કતારો જોવા મળી રહી છે। અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ।